હેલો વિદ્યાર્થી મિત્રો, એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સભીનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આજે સેકન્ડ લેક્ચરની અંદર જોઈશું બહુપદી માટે ચેપ્ટર નંબર 2 બહુપદી। નેક્સ્ટ લેક્ચર ગયા કાલના લેક્ચરની અંદર આપણે જોયું કે બહુપદીની અંદર બહુપદીના પ્રકાર વિશે જોયું, બહુપદીના શૂન્ય વિશે માહિતી મેળવી, એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। એકઘાત બહુપદીનું આપણું બીજું નામ હતું સુરેખ બહુપદી। હવે આપણે જોવાનું છે કે બહુપદીના સહગુણકો અને એના શૂન્ય વચ્ચેનો સંબંધ। આપણને ખબર છે કે શૂન્ય એટલે શું, તો જે કોઈ પણ બહુપદીની અંદર રહેલા ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત 0 મળે તેને આપણે શું કહેશું, બહુપદીના શૂન્ય। તો હવે આપણે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ। બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ। કાલે આપણે એકઘાત સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી વિશે માહિતી મેળવી હતી। હવે આપણે જોશું બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ। તો સૌપ્રથમ આપણે દ્વિઘાત બહુપદી માટે જોશું, કારણ કે સુરેખ બહુપદીના શૂન્ય એક જ મળશે એટલે એની અંદર તો સંબંધ આવશે નહીં। દ્વિઘાત બહુપદીના શૂન્ય 2 મળશે, તો બંને શૂન્યનો સરવાળો અને બંને શૂન્યના ગુણાકાર માટેના સામાન્ય સૂત્ર કે જે બંને વચ્ચેનો સંબંધ છે તેની આપણે અહીંયા વાત કરીશું। તો સૌપ્રથમ આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત અથવા તો વ્યાપક સમીકરણ વિશે જોઈએ। તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ થશે ax² + bx + c। હવે આની અંદર કન્ડિશન હતી કે a ≠ 0 and a b c belongs to ગણ R। હવે આની અંદર દ્વિઘાત બહુપદીની અંદર જે ax² + bx + c જ્યાં a b c શું છે, અચળ, અને આપેલી બહુપદી ચલ x માં છે। તો હવે આ બહુપદી દ્વિઘાત બહુપદી છે માટે એના શૂન્ય કેટલા મળશે, તો દ્વિઘાત બહુપદી છે માટે એના શૂન્ય મહત્તમ શૂન્ય 2 મળશે। તો આ બે મહત્તમ શૂન્યો એની આપણે ચર્ચા કરીએ। તો ઈ બંને શૂન્ય, દાખલા તરીકે આપેલી દ્વિઘાત બહુપદીના બંને શૂન્ય આલ્ફા અને બીટા છે। આપણે આના બંને શૂન્યને ધારી લેશું કે એક શૂન્ય આલ્ફા છે અને એક બીટા છે। હવે આ બંને વચ્ચે સંબંધ છે કે બંને શૂન્યનો સરવાળો અને બંને શૂન્યના ગુણાકાર। તો એના માટેનું સૂત્ર છે કે શૂન્યોના સરવાળો, શૂન્યનો સરવાળો આપણે આલ્ફા અને બીટા કીધું, તો શૂન્યનો સરવાળો શું થશે, આલ્ફા + બીટા। એના માટેનું સૂત્ર છે -b/a। હવે આપણે અહીંયા ચર્ચા કરી કે બંને શૂન્યના સરવાળા, તો શૂન્ય મેળવવા વગર આપણે કે શૂન્ય મેળવવાની જરૂર નથી, ડાયરેક્ટ બંને શૂન્યનો સરવાળો કેવી રીતે મેળવીશું, તો આ સૂત્રની મદદથી કે -b/a। હવે b અને a શું છે, તો તમારે જે બહુપદીના શૂન્યનો સરવાળો મેળવવાનો છે તે બહુપદીની અંદર b અને a, b એટલે તમારા x વાળા પદનો સહગુણક થશે અને a એટલે તમારી બહુપદીની અંદર x² વાળા પદનો સહગુણક, અને જે c આપેલો છે c તમારું શું થશે, અચળ પદ। તો આલ્ફા અને બીટાનો પહેલો સંબંધ હતો શૂન્યોનો સરવાળો, એનો બીજો સંબંધ છે શૂન્યનો ગુણાકાર। તો શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર, તો આપણી પાસે શૂન્ય ક્યાં છે, એકને આલ્ફા કીધું અને એકને બીટા, માટે એના શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા * બીટા। આનું સૂત્ર થશે c/a।
હવે આ સૂત્રની જગ્યાએ તમે બીજું c એટલે કે અચળ પદ અને a એટલે કે x વર્ગનો સહગુણક, તો b, તો આ b ના છેદમાં a, તો આના બરાબર તમે બીજું સૂત્ર પણ લઈ શકો કે b એટલે શું છે, x નો સહગુણક, a એટલે શું છે, x વર્ગનો સહગુણક. તો આનું બીજું સૂત્ર બનાવવું હોય માઈનસ નિશાની, તો b કેનો થશે સહગુણક, x નો સહગુણક છેદમાં a શું છે, x વર્ગનો સહગુણક. તો અહીંયા x વર્ગ વાળી ટર્મ નો સહગુણક. એવી જ રીતે અહીંયા પણ સૂત્ર બનાવી શકશો. c શું છે, તો અચળ પદ છેદમાં a એટલે શું થશે, x વર્ગ વાળા પદનો સહગુણક. તો આપણે અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના બે સંબંધ જોયા. પહેલો સંબંધ હતો શૂન્યનો સરવાળો. શૂન્ય મેળવ્યા વગર ડાયરેક્ટ શૂન્યનો સરવાળો કેવી રીતે મેળવશું, તો દ્વિઘાત બહુપદીની અંદર સહગુણકો અને શૂન્ય માટે સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં a અને ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a. હવે ડાયરેક્ટ આપણે સિમ્પલ કહેશું કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a, એટલે આપણે શું સમજીશું, શૂન્યનો સરવાળો. અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a, એટલે આપણે શું સમજીશું, શૂન્યનો ગુણાકાર. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે એક દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સરવાળા માટેનું સૂત્ર. હવે કાલે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવ્યા. હવે બંને રીતે આપણે ચકાસણી કરીશું. તો આપણી પાસે એક ઉદાહરણ છે, તે ઉદાહરણ દ્વારા દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની આપણે ચકાસણી કરીએ કે ખરેખર આ સૂત્ર છે એની યથાર્થતા સાબિત થાય છે કે નહીં, તેની આપણે ચકાસણી કરીશું. તો એના માટે આપણી પાસે એક દ્વિઘાત બહુપદી લઈએ. એક દ્વિઘાત બહુપદી લેશું. તો દ્વિઘાત બહુપદી મારી પાસે છે p of x બરાબર ax વર્ગ પ્લસ 7x પ્લસ 10. તો સૌપ્રથમ આપણે આના શૂન્યને મેળવી, સૌપ્રથમ આના શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવી. તો એના માટે આપણી પાસે જે બહુપદી આપેલી છે એના સહગુણકોની ચર્ચા કરીએ. તો આપણે a, b અને c, એનો મતલબ કે દ્વિઘાત બહુપદી જે આપેલી છે તેને પ્રમાણિત સમીકરણ, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સમીકરણ શું થશે, p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c. જો આપેલી દ્વિઘાત બહુપદીની આપણે પ્રમાણિત સમીકરણ સાથે આની સરખામણી કરશું તો તમને a, b અને c ની કિંમત મળશે, જેની આપણે જરૂર છે. તો આની અંદર આ બહુપદીને આની સાથે સરખામણી કરશો એટલે a ની કિંમત મળશે. તો અહીંયા આગળ સહગુણકમાં કાંઈ નથી, પરંતુ જ્યારે કાંઈ સહગુણકમાં ન હોય તો ગુણાકારની અંદર એક તો હંમેશા હશે, કારણ કે એક કેવી છે, ગુણાકારની દ્રષ્ટિએ તટસ્થ સંખ્યા છે. તો a ની કિંમત મળશે તમને 1. એવી રીતે જે x વાળા પદ અને x વાળા પદની સરખામણી કરશો તો તમને b ની કિંમત મળશે 7. એવી જ રીતે અચળ પદ અને આપેલી બહુપદીના અચળ પદ બંનેની સરખામણી કરશો તો તમને c ની કિંમત મળશે 10. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ હતું કે આપેલી દ્વિઘાત બહુપદી પરથી આપણે a, b અને c એની કિંમત મેળવી. હવે તો આપણી પાસે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર એના માટેનું સૂત્ર છે. તો સૌપ્રથમ આપણે શૂન્યનો સરવાળો મેળવી. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, તો આપણે આના શૂન્ય ધારી લીધા કે મહત્તમ શૂન્ય 2 હશે, એકને આલ્ફા કહેશું અને એકને બીટા. તો આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે, શૂન્યનો સરવાળો. એના માટેનું સૂત્ર છે -b ના છેદમાં a, અથવા તો બીજું સૂત્ર હતું કે x વાળા પદનો સહગુણક છેદમાં x વર્ગ વાળા પદનો સહગુણક, જેને આપણે b અને a કહેશું. તો ડાયરેક્ટ એનું સૂત્ર બનશે -b ના છેદમાં a. તો તમને અહીંયા b ની કિંમત, a, b અને c ની કિંમત મેળવેલી છે, તો આની અંદર મૂકી માઈનસ b ની કિંમત કેટલી છે, 7 છેદમાં a ની કિંમત કેટલી આપણને મળેલી છે, 1. તો -7 ના છેદમાં 1 એટલે તમારો જવાબ આવશે -7.
તો આપણે પેલો સંબંધની ચકાસણી કરી. પેલો સંબંધ કયો હતો કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. હવે આપણે બીજો સંબંધ જોશું કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર શું થશે? તો આલ્ફા * બીટા. એના માટેનું સૂત્ર આપણે શું જોયું હતું? c ના છેદમાં a, અથવા તો બીજી રીતે પણ કહી શકો કે અચળ પદ છેદમાં x વાળા પદનો સહગુણક. તો હવે આપણને સરવાળો મળી ગયો -7. ગુણાકાર બંને શૂન્યનો મેળવી. c ના છેદમાં a, તો c ની કિંમત કેટલી મળેલી છે? 10 અને a ની કિંમત 1. તો અહીંયા શું આવશે? 10 ના છેદમાં 1. 10 ના છેદમાં 1 એટલે આન્સર આવશે 10. એટલે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર કેટલો મળશે? 10. શૂન્યનો સરવાળો -7 અને ગુણાકાર કેટલો મળ્યો? 10. હવે આ ટોટલ બંને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણે શૂન્ય મેળવા વગર ડાયરેક્ટ કરેલો સૂત્રની મદદથી. હવે આપણે શું કરશું? તો હવે આપણે દ્વિઘાત બહુપદીનો શૂન્ય મેળવશું અને શૂન્ય મેળવીને પછી એનો સરવાળો અને ગુણાકાર કરશું. જો એનો બંનેનો જવાબ સરખો આવશે તો આપણી પાસે જે સંબંધ થયો દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, જેની યથાર્થતા સાબિત થશે. તો એના માટે સૌપ્રથમ આપણે દ્વિઘાત બહુપદીનું શૂન્ય મેળવવું છે. તો કાલે આની ચર્ચા કરી ગયા છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા માટે સૌપ્રથમ યાદ કરો, પેલું સ્ટેપ શું હતું? તો આપેલી દ્વિઘાત બહુપદી જે ના શૂન્ય મેળવવાના છે તે દ્વિઘાત બહુપદી x2 + 7x + 10 એના બરાબર આપણે શું લેશું? 0. હવે આપણી પાસે 3 પદ વાળી દ્વિઘાત બહુપદી છે. તો એના માટે આપણે કેવી રીતે મેળવ્યું હતું? તો આપણે સૌપ્રથમ એનું અચળ પદ અને પ્રથમ પદ એટલે કે x2 વાળા પદનો સહગુણક એ બંનેનો ગુણાકાર કર્યો હતો. તો અચળ પદ કેટલું હતું? 10 અને જે x વાળા પદનો સહગુણક કેટલો છે? 1. આ બંનેનો ગુણાકાર કર્યો હતો. કેટલો આન્સર આવ્યો? 10. સરસ. હવે જે તમને આ બંનેના ગુણાકારનો આન્સર મળે છે, હવે એના આપણે શું કરશું? તો એના એવા ભાગ પાડશું કે જેથી ગુણાકાર તો 10 જ આવશે, પરંતુ સરવાળા અથવા બાદબાકીનો જવાબ તમને મધ્યમ પદ છે એના સહગુણક જેટલો આવે, એટલે કે 7 આવે. તો મારી પાસે અહીંયા 10 છે, 10 ના ભાગ પાડો તો 10 ના સિમ્પલ એક જ અવયવ છે કે 5 × 2. તો 5 × 2 એટલે કેટલા થશે? 10. પરંતુ ગુણાકાર તો આનો 10 છે, પરંતુ 5 + 2 આન્સર કેટલો આવ્યો? 7. જે આન્સર કેના જેટલો છે? આપેલી બહુપદીના મધ્યમ પદના સહગુણક જેટલો. તો હવે આપણે આપેલી જે બહુપદી છે તેના મધ્યમ પદના 2 ભાગ પાડશું અને તે 2 ભાગ કયા પ્રકારે પાડશું? તો જે આપણે અવયવના ભાગ પાડ્યા એ, એટલે કે હવે 7x ના 2 ભાગ પાડશું. કયા? 5x + 2. તો આની અંદર પેલું પદ અને અચળ પદ ઈ કેવું રહેશે? as it is. તો અહીંયા પ્રથમ પદ છે x2. તો હવે અંતિમ પદ છે 10 = 0. તો આની અંદર ખાલી આપણી પ્રોસેસ શું હતી? મધ્યમ પદના ભાગ પાડવાના હતા. તો મધ્યમ પદના 2 ભાગ પાડ્યા 5 + 2, પરંતુ અહીંયા x છે એટલે એને શું કહેશું? 5x + 2x. તો આપણે મધ્યમ પદ 7x ના 2 ભાગ પાડ્યા 5x + 2x, અંતિમ પદ અને પ્રથમ પદ as it is. હવે આપણે બે પદની અંદરથી સામાન્ય લેશું. તો આ પ્રથમ 2 પદ, આ બંને પદની અંદરથી સામાન્ય શું મળશે? તો x. તો x વર્ગ વાળા પદની અંદરથી x સામાન્ય લેશો તો તમને અહીંયા મળશે x. બીજું પદ છે 5x. 5x ની અંદરથી x સામાન્ય આપણે લીધો તો અહીંયા મળશે વધશે 5. હવે અંતિમ 2 પદ એની અંદરથી સામાન્ય, તો અંતિમ 2 પદની અંદરથી સામાન્ય શું નીકળશે? તો અહીંયા 2x છે અને અહીંયા 10 છે. તો 10 એટલે શું કહી શકો? 2 × 5 આ પ્રકારે કહી શકો. તો બંનેની અંદરથી 2 સામાન્ય લઈ શકાય. તો +2 સામાન્ય કાઢશું તો 2x ની અંદર વધશે x અને
10 ની અંદરથી 2 સામાન્ય લેશો તો એની અંદર મળશે 10. ખાસ યાદ રાખજો, જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યો 3 પદ હોય અને આ પ્રકારે ભાગ પ્રમાણે મેળવતા હો ત્યારે આ બંને બ્રેકેટ હંમેશા સરખા મળશે. હવે જે બ્રેકેટ સરખા મળે છે તેને આપણે એક વખત લખીશું, પછીના બીજા બ્રેકેટ ગુણ્યા બીજા બ્રેકેટની અંદર આપણી પાસે જે વધેલ છે તે, તો અહીંયા x અને અહીંયા +2, તો આપણો બીજો બ્રેકેટ થઈ જશે x + 2. હવે બંને બ્રેકેટને આપણે શું કરશું, બંને બરાબર 0 આપીશું અલગ અલગ, તો x + 5 = 0 and x + 2 = 0. હવે x ની કિંમત એટલે કે આપણે આના શૂન્ય મેળવી છે, શૂન્ય એટલે તો x ની કિંમત થશે. તો x ની કિંમત મેળવવા માટે 5 પ્લસ છે બરાબરની પેલી સાઈડ જશે એટલે મળશે x ની કિંમત -5. એવી જ રીતે x + 2 બરાબર 0 છે, એની અંદરથી x ની કિંમત મેળવશો તો x બરાબર મળશે -2. તો આપણને બે શૂન્ય મળી ગયો, -5 અને -2. તો આપણે મેળવા, હવે પહેલા આપણે ડાયરેક્ટ એનો સરવાળો અને એનો શું કરેલો છે ગુણાકાર, એનો મતલબ કે આલ્ફા ની કિંમત 5 થઈ માઈનસ અને બીટા ની કિંમત -2 મળી. હવે આપણે શૂન્ય મેળવા, હવે પછી આનો સરવાળો કરીએ તો આપણે આને આલ્ફા અને બીટા પણ કહી દઈશું, અથવા તો x બરાબર બંનેની કિંમત હશે, બંને શું થશે સરખું. હવે બંને શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો તો બંને શૂન્યો મળેલા છે, આપણે સૂત્ર નથી મૂકવાનું, ચકાસણી કરવાની છે. તો બંને શૂન્ય કયા છે, -5 અને બીજો શૂન્ય છે -2. બંનેનો તમે સરવાળો કરશો તો જવાબ તમને મળશે -7. તો હવે તમને ખ્યાલ આવશે કે જે આપણે સૂત્રની મદદથી શૂન્યનો સરવાળો મેળવેલો e -7 અને અહીંયા પણ કેટલો મળે છે -7, એનો મતલબ શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધની યથાર્થતા સાબિત થાય છે. હવે એવી જ રીતે આપણે બીજો સંબંધ છે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર મેળવીશું તો બંને શૂન્ય તમારી પાસે આપેલા છે -5 અને -2, એનો ગુણાકાર કરીએ -5 * -2, તો 5 * 2 તો 5 × 2 એટલે આન્સર કેટલો આવશે 10. પરંતુ આ માઈનસ તો ગુણાકારની અંદર માઈનસ કેવા થશે પ્લસ, તો તમને શૂન્યના ગુણાકારનો જવાબ મળે છે 10. તો અહીંયા આપણે બીજો સંબંધ એટલે કે શૂન્યનો ગુણાકાર એ સૂત્રની મદદથી પણ કેટલો મળતો તો 10 અને શૂન્ય મેળવીને આપણે કર્યો તો પણ કેટલો મળ્યો 10. એનો મતલબ એ થયો કે આપણે જે સંબંધની ચકાસણી કરવાની હતી તે ચકાસણી યોગ્ય છે, એટલે કે એની સાબિતી મળે છે. તો જો બંનેનો આન્સર કેવો આવ્યો, સરવાળાનો અને ગુણાકારનો કેવો આવે છે સેમ. તો જ્યારે તમને કોઈ કેવો આવશે ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 2 અને 3 ની અંદર છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી કરો, ત્યારે આ મુજબ કરવાની થશે કે સૂત્ર મુજબ પણ મેળવીશું અને બહુપદીના શૂન્ય મેળવીને પણ આપણે એનો ગુણાકાર અને સરવાળો મેળવીશું અને બંનેનો આન્સર કેવો આવવો જોઈએ સરખો. જો સરખો આવશે તો દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી થશે. તો આ જ રીતના ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 આપેલા છે, તમે પ્રેક્ટિસ માટે જાતે ગણી શકો છો અથવા તો બીજી ઘણી બધી બહુપદીઓ છે જેની ચકાસણી તમે કરી શકશો. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ઈ એક્ઝામ્પલ દ્વારા આપણે શૂન્યનો ગુણાકાર અને સરવાળો એની વચ્ચેના સંબંધની ચકાસણી મેળવીશું. તો હજી એક બહુપદીનું જોઈએ. બીજું એક ઉદાહરણ લેશું. હવે બીજી એક બહુપદી આપણી પાસે મળશે.
હવે આપણે અત્યાર સુધી ચલ x માં જ બહુપદી જોઈ, કારણ કે ચલ તો કોઈ પણ હોઈ શકે. ચલની વ્યાખ્યા આપણે કાલે સમજી ગયા કે જેની ફિક્સ કોઈ કિંમત ન હોય તેને આપણે શું કહીશું? ચલ. તો હવે અહીંયા એક બીજી બહુપદી કે જેના શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી કરીશું. તો એના માટે આપણે બહુપદી લેશું ચલ x વાળી નહીં પણ ચલ s. તો અહીંયા શું સૂત્ર થશે? p of s બરાબર 4s વર્ગ માઈનસ 4s પ્લસ 1. તો આપણે આ બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની ચકાસણી કરીશું. તો એના માટે આપણે બહુપદી, તો સૌપ્રથમ આપણે શું કરશું કે આપેલી બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની ચકાસણી કરવા માટે તમારી પાસે a, b અને c ની કિંમત હોય. તો આપેલી બહુપદીને પ્રમાણિત સમીકરણ, હવે જે પ્રમાણિત સમીકરણ આપણે જોઈ ગયા ઈ ચલ x માં હતું. જો તમારે ચલ s માં લખવું હોય તો p of s બરાબર as વર્ગ પ્લસ bs પ્લસ c. તો આપેલી બહુપદીને પ્રમાણિત સમીકરણ સાથે સરખામણી કરશો તો તમને a ની કિંમત મળશે 4 and b ની કિંમત મળશે -4 and c ની કિંમત મળશે 1. હવે આપણે શું કરશું? બંનેના ફોર્મ્યુલા છે તો શૂન્યનો સરવાળો, પેલો સંબંધ છે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો આપણે ધારી લીધા હતા. બંને શૂન્યને ક્યાં ક્યાં લીધા હતા? એકને આલ્ફા કહેશું ને એકને બીટા. તો શૂન્યના સરવાળાનું ડાયરેક્ટ સૂત્ર શું થશે? આલ્ફા પ્લસ બીટા. તો શૂન્યના સરવાળાનું ફોર્મ્યુલા હતું -b ના છેદમાં a. તો આની અંદર b ની કિંમત -4 અને a ની કિંમત 4 છે. તો આપણે આની અંદર મેળવીએ તો શૂન્યનો સરવાળો અથવા તો આલ્ફા પ્લસ બીટા કહેશું, બંને શું રહેશે? યોગ્ય. તો b ની કિંમત સૌપ્રથમ આ નિશાની કેની છે? સૂત્રની માઈનસ નિશાની છે. તો અહીંયા માઈનસ અને b ની કિંમત -4 છે તો એને આપણે બ્રેકેટની અંદર લખશું છેદમાં છે a અને a ની કિંમત કેટલી મળેલી છે? 4. તો અહીંયા લખશું 4. હવે આની અંદર ગુણાકારની અંદર માઈનસ બ્રેકેટની અંદર -4 એટલે માઈનસ માઈનસ કેવા થશે? +4. છેદમાં પણ શું છે? 4. એનો મતલબ તમારા દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અથવા તો આલ્ફા પ્લસ બીટા એનો જવાબ તમને મળેલો છે કેટલો? 1. હવે આપણે બીજો સંબંધ મેળવી. બીજો સંબંધ કયો હતો? શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર હતું c ના છેદમાં a. તો તમારી પાસે c ની કિંમત 1 છે અને a ની કિંમત કેટલી છે? 4. તો અહીંયા c ની કિંમત 1 અને આપેલી બહુપદીની અંદર કેટલી મળશે? 4. તો આની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એનો જવાબ મળ્યો 1/4. હવે બંને સંબંધ આપણે મેળવી લીધા છે. સરવાળો આપણને મળે છે +1 અને ગુણાકાર મળે છે 1/4. હવે આપણે આપેલી બહુપદીના શૂન્ય મેળવીને એની ચકાસણી કરશું કે ખરેખર તેની યથાર્થતા સાબિત થાય છે કે નહીં. તો એના માટે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવીશું. તો આપણી પાસે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા માટેનું પહેલું સ્ટેપ છે કે આપેલી દ્વિઘાત બહુપદી જે છે તેના બરાબર શું લેશું? 0. હવે 3 પદ વાળી છે. અત્યાર સુધી આપણે ચલ x માં બહુપદી જોઈ, અહીંયા કેમ આપેલી છે? s માં આપેલી છે. હવે ચલ કોઈ પણ હોય એનાથી આપણે કઈ પ્રોબ્લેમ પડશે નહીં. તો હવે આપણી પાસે પ્રથમ પદ અને જે s વર્ગ એટલે કે જે વર્ગ વાળા પદનો સહગુણક છે એ બંનેનો ગુણાકાર કરશું. તો અચળ પદ આપણી પાસે છે 1 અને પ્રથમ પદનો સહગુણક છે 4. તો આ બંનેનો ગુણાકાર કરશું. 1 અને 4 નો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર તમને કેટલો મળશે? 4. હવે આપણે 4 ના એવા ભાગ પાડશું કે જેથી કરીને એનો ગુણાકાર તો 4 જ મળે પરંતુ સરવાળા અથવા બાદબાકીનો જવાબ મધ્યમ પદ જેટલો મળે. હવે પ્રશ્ન એ હતો મધ્યમ પદના સહગુણકમાં ખાસ જોવાનું છે. જો પ્લસ હોય તો પ્લસ મળવો પડે અને માઈનસ હોય તો માઈનસ. તો 4 ના એક જ અવયવ પડે. ક્યાં મળે? 2 * 2. તો 2 * 2 4 થયા. તો હવે આપણે
2 + 2 ઈ પણ કેટલા થશે 4, પરંતુ અહીંયા -4 જોવે છે તો આપણે શું કરશું -2 તો બંનેનો સરવાળો કેટલો મળશે -4. તો હવે આપણે પ્રથમ પદ અને અંતિમ પદ એમનેમ રાખશું અને મધ્યમ પદના બે ભાગ પાડશું. તો આપણી પાસે પ્રથમ પદ છે 4s1 એને એઝિટિવ રાખી, અંતિમ પદ છે 1 એને પણ એઝિટિવ રાખી. જે મધ્યમ પદ -4s હતું એના બે ભાગ પડશે ક્યાં -2s અને -2s. તો અહીંયા લખશું -2s and -2s એટલે કે 4s ના આપણે સિમ્પલ શું પડ્યા છે ભાગ. બાકી હવે બંને બે પદની અંદરથી સામાન્ય લેશું તો આ બંને પદની અંદરથી સામાન્ય શું નીકળશે તો અહીંયા s તો નીકળશે પરંતુ સાથે શું નીકળશે 2 એટલે કે સામાન્ય મળશે 2s. તો અહીંયાથી 2s સામાન્ય લેશો તો અંદર મળશે 2s કારણ કે 4 * s2 છે તો શું થશે 2s. હવે આની અંદરથી 2s સામાન્ય લેશો તો અહીંયા તમને ખાલી શું મળશે -1. હવે આ બ્રેકેટનો સિમિલર બ્રેકેટ અહીંયા કરવા માટે તો આ બંનેની અંદરથી તો કાઈ સામાન્ય મળતું હોય એવું દેખાતું નથી. તો જ્યારે કાઈ પણ સામાન્ય ન નીકળતું હોય ત્યારે આપણી પાસે બંનેની સાથે ગુણાકારની અંદર એક તો હોવાનો જ છે કારણ કે એ તો આપણને ખબર છે કે એક ગુણાકારની અંદર કેવી સંખ્યા છે તટસ્થ. તો એના માટે આપણે આના જેવો સિમિલર બ્રેકેટ કરવો છે. તો સિમિલર બ્રેકેટ કરવા માટે અહીંયા માઈનસ છે ને અહીંયા પ્લસ, આપણે વચ્ચે માઈનસ જોવે છે તો આપણે શું કરશું માઈનસ નિશાની કોમન કાઢી લેશું અને બીજું 1 એટલે કે -1 કોમન કાઢશું. તો જ્યારે તમે માઈનસ સંખ્યા કોમન કાઢશો એટલે એના અંદરના પદની નિશાની પેલા જે હતી એની કેવી થઈ જશે વિરોધી. એટલે કે પ્રથમ અહીંયા -2s હતું હવે એ કેવું થઈ જશે +2s. અહીંયા +1 હતો એ હવે કેવો થઈ જશે -1. હવે આપણા નિયમ મુજબ બંને બ્રેકેટ સેમ તો એને આપણે કેટલી વાર લખશું 1 * 2s - 1 અને સેકન્ડ બ્રેકેટ ની અંદર તો ઇન્ટુ સેકન્ડ બ્રેકેટ ની અંદર જે પાછળ વધશે તેને લખશો એટલે કે 2s - 1. તો તમે અહીંયા જોઈ શકો છો કે બંને જો કે દ્વિઘાત બહુપદીના અવયવ પણ કહી શકો તો દ્વિઘાત બહુપદીના બંને અવયવ કેવો મળે છે સેમ. હવે એનો મતલબ કાલે આપણે ચર્ચા કરી હતી કે દ્વિઘાત બહુપદી હશે તો કોઈ પણ બહુપદીના મહત્તમ શૂન્ય કેટલા મળે તો તે બહુપદીની જે મહત્તમ ઘાત હશે એટલા એના વધુ શૂન્ય મળી શકે. મેં બીજું તમને કાલે કીધું તો યાદ કરો કે કોઈ પણ દ્વિઘાત બહુપદી હશે એના શૂન્ય મહત્તમ 2 મળશે પણ કેટલીક વાર એવું પણ થશે કે તે દ્વિઘાત બહુપદીના બંને શૂન્ય કેવા મળશે સરખા. તો અહીંયા આપણે ઈ જ આ બહુપદીની અંદર ઈ જ થશે કે શૂન્ય તો 2 મળશે તો બંને શૂન્ય કેવા મળશે સરખા. હવે બંનેને આપણે અલગ 0 આપી તો 2s - 1 = 0 and 2s - 1 = 0. s ની કિંમત મેળવીએ -1 ઓલી બાજુ જશે તો 2s = 1 અને આ 2 રી s સાથે ગુણાકારના સંબંધમાં છે = ની ઓલી સાઈડ જશે એટલે ગુણાકારમાં હોય ક્યાં જશે ભાગાકારની અંદર. તો તમને સિમ્પલ s ની કિંમત મળશે 1/2. હવે બંને સેમ હતા તો બીજી કિંમત પણ એ જ મળવાની છે કે -1 તો +1 થશે અને 2 ઓલી સાઈડ જશે તો 1/2. તો s ની બંને કિંમત જો સરખી મળે છે શૂન્ય આપણે મહત્તમ શૂન્ય 2 મળવા પડે મહત્તમ કે 2 થી વધુ ન મળી શકે ઓછા મળી શકે અને સિમિલર એટલે કે સરખા પણ મળી શકે. તો અહીંયા બે શૂન્ય મળ્યા 1/2 અને 1/2. તો આ બંને શૂન્યની અંદર બંને શૂન્ય કેવા મળે છે સરખા. તો હવે આપણે એની ચકાસણી કરશું બંને સંબંધની. તો સૌપ્રથમ આપણે બંનેનો સરવાળો કરીએ. તો બંનેનો સરવાળો કરશું તો શૂન્યનો સરવાળો 1/2 + 1/2 તો 1/2 + 1/2 બંનેનો લસા કેટલો આવશે સિમિલર 1 + 1 ડિવાઇડ શું થશે 2. તો આનો આપણે સરવાળો અહીંયા જોઈએ તો કેટલો થશે 1 + 1
લસા બંનેનો 2 નીકળશે એટલે 2/2 તો આનો આન્સર મળશે 1. જો જોઈ શૂન્યના સરવાળાનો આન્સર આપણે સૂત્રની મદદથી કેટલો મેળવેલો છે 1. અહીંયા પણ મળેલો છે તો સરવાળાની ચકાસણી થઈ ગઈ. એ જ રીતે આપણી પાસે બીજો સંબંધ છે શૂન્યનો ગુણાકાર. એની ચકાસણી કરીએ તો શૂન્યનો ગુણાકાર, તો શૂન્યના ગુણાકારની અંદર બંને શૂન્યનો ગુણાકાર કરશું તો બંને શૂન્ય કેવા છે? સરખા. 1/2 ગુણ્યા 1/2. તો આની અંદર 1/1/2 તો શું થશે? 1/4. તો શૂન્યનો ગુણાકાર પણ જો કે આપણને જે મળેલો હતો 1/4 સેમ મળે છે. તો આપણે આ પ્રકારના બે દાખલા જોયા કે આની અંદર શું હતા? બે એક્ઝામ્પલ ની અંદર કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકોના સંબંધની ચકાસણી કરો. તો આ પ્રકારે તમારે એક્ઝામ્પલ ગણવાનો થશે કે સૂત્રની મદદથી પણ એનો સંબંધ બંને મેળવવાના થશે અને શૂન્ય મેળવીને પછી પણ એના બંને સંબંધો મેળવવાના થશે અને બંનેનો આન્સર કેવો આવવો જોઈએ? સેમ. જો સેમ આવશે તો તમારી આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી થશે. હવે તો આપણે આના પછીનો હવે સેકન્ડ ટોપિક જોવાનો છે. તો આપણે આ પ્રકારના બે એક્ઝામ્પલ જોયા કે સ્વાધ્યાયની અંદર આ જ પ્રકારના બીજા 4 એક્ઝામ્પલ છે અને ઉદાહરણની અંદર 2, 3 અને 4. તો આ તમામ ઉદાહરણ અને 4 એક્સરસાઇઝ જે સ્વાધ્યાય 2.2 ની અંદર છે જે તમારે હોમવર્ક અથવા તો પ્રેક્ટિસ માટે ઘરે કરવાની છે. હવે આપણે એના પછી જોશું સેકન્ડ ટોપિક. તો સેકન્ડ ટોપિક આપણને કે જો દ્વિઘાત બહુપદી આપેલી હતી, આપણે આની અંદર જોયું કે દ્વિઘાત બહુપદી આપેલી હતી તો એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર તમે મેળવ્યું. પરંતુ હવે આથી આપણે વ્યસ્ત પ્રોસેસ કે વિરોધી જે કયો તે એ પ્રોસેસ કરશું. હવે વ્યસ્ત પ્રોસેસ ની અંદર કે જો તમને દ્વિઘાત બહુપદી આપેલી હશે તમે શું મેળવશો? એનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. પરંતુ જો તમને કોઈ બહુપદી માટે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને તમને કીધું હોય કે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો આપેલો છે ને એના માટે તમને કીધું હોય દ્વિઘાત બહુપદી મેળવો તો તમારે આથી વિરોધ પ્રોસેસ કરવાની થશે અને એ પ્રોસેસની અંદર તમને દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો તમને આપેલો છે -3 અને શૂન્યનો ગુણાકાર જો કે આ બંને મેથડ એકબીજા સાથે કેવી છે? સંકળાયેલી છે. કે પહેલા આપણે જોયું કે બહુપદી આપેલી હતી તો સરવાળો અને ગુણાકાર આપણે મેળવેલો. હવે તમને અહીંયા આ એક્ઝામ્પલ ની અંદર કીધું છે કે શૂન્યનો સરવાળો -3 છે અને શૂન્યનો ગુણાકાર છે 2. તો જ્યારે આ પ્રકારે આપેલું હોય ત્યારે તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હવે આ તમે બે રીતે મેળવી શકો. આપણે બંને રીતે જોશું. તો આપણને અહીંયા રકમની અંદર તમને આપેલું હશે કે જો કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર 2 હોય તો આપેલી બહુપદી માટે દ્વિઘાત બહુપદીની તારવણી કરો એટલે કે દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી બંને રીતે મેળવશું. તો પહેલી રીત, હવે પહેલી રીતની અંદર સામાન્ય સૂત્ર છે કે તે સૂત્રની અંદર ડાયરેક્ટ કિંમત મેળવશું. હવે અહીંયા સૂત્ર છે કે દ્વિઘાત બહુપદી જ્યારે તમારે મેળવવી હોય શૂન્યના ગુણાકાર અને સરવાળા પરથી તો એના માટેનું ડાયરેક્ટ સૂત્ર છે p of x બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કઈ ચલમાં બહુપદી છે એ તમને કીધેલું નથી. તો આની અંદર તમે કોઈ પણ ચલ લઈ અને દ્વિઘાત બહુપદી મેળવશો તો આન્સર કેવું મળશે? સિમિલર જ મળશે, ખાલી ચલની ચેન્જીસ થશે. તો p of x બરાબર x1 માઈનસ શૂન્યનો ગુણાકાર
સૂત્ર છે p of x બરાબર x વર્ગ માઈનસ શૂન્યનો ગુણાકાર શૂન્યનો સરવાળો ગુણ્યા x પ્લસ શૂન્યનો ગુણાકાર. આની અંદર બે સ્ટેપ ની અંદર તમને જવાબ મળી જશે કે શૂન્યનો સરવાળો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કે p of x બરાબર x વર્ગ માઈનસ શૂન્યનો સરવાળો ગુણ્યા x વત્તા શૂન્યનો ગુણાકાર. તો ખાલી શૂન્યના સરવાળા અને ગુણાકારની કિંમત આ સૂત્રની અંદર મેળવશો તો બે જ સ્ટેપ ની અંદર તમને દ્વિઘાત બહુપદી મળશે. તો તમારી પાસે અહીંયા દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર છે એની અંદર શૂન્યનો સરવાળો કેટલો છે -3. તો અહીંયા x વર્ગ એમને માઈનસ શૂન્યનો સરવાળો કેટલો મળે છે -3. તો આપણે કૌંસની અંદર મૂકશું -3 ગુણ્યા કેટલા છે x. તો x રાખશું કારણ કે બ્રેકેટમાં હોય તો આપણે એની ગુણાકારની નિશાની કરી કે ન કરી કોઈ ફેર પડશે નહીં. પ્લસ શું આવશે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનો જવાબ કેટલો છે 2. તો આપણે અહીં લખશું 2. હવે આપણે આનું સાદુરૂપ આપશું તો આનું તમને મળશે x વર્ગ -3 અને માઈનસ. તો 3 ગુણ્યા x એટલે થશે 3x પરંતુ માઈનસ માઈનસ પ્લસ એટલે તમને મળશે +3x. અહીંયા શું છે તો ગુણાકારની અંદર કશું જ નથી તો અહીંયા શું આવશે 2. તો તમને જે દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હતી તે દ્વિઘાત બહુપદી તમારી પાસે મળી ગઈ છે. હવે જ્યારે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે દ્વિઘાત બહુપદીનું ફોર્મ્યુલા અથવા તો દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું આ સૂત્ર છે જે અલગ જ પ્રકારનું છે કે ટેક્સ્ટ બુક ની અંદર આ સૂત્ર છે નહીં. એક્સ્ટ્રા ફોર્મ્યુલા છે કે શોર્ટકટ રીતે. કારણ કે ગણિતની અંદર ઘણા બધા પ્રકારની શોર્ટકટ રીતો છે કે જેનો ઉપયોગ તમે પણ કરી શકો. કારણ કે ગણિત કોઈ એક ફિક્સ વસ્તુ કહી શકાય નહીં કારણ કે એની સાબિતી તમે ઘણી બધી પ્રકારે આપી શકો. હવે આ જ પ્રકારે આ જોતા જ મને ખ્યાલ આવ્યો કે જે પાયથાગોરસનો પ્રમેય. હવે પાયથાગોરસનો પ્રમેય તો તમને ખ્યાલ છે કે 10મા ની અંદર આવે છે, હજી આપણે ભણી ગયેલા નથી. પણ આના પહેલા તમે એક પ્રમેય જોયો હતો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. ઈ પ્રમેયની સાબિતી તમે બહિષ્કોણની મદદથી પણ આપી હતી અને યુગ્મકોણની જોડની મદદથી પણ આપી હતી. હવે તમને કહેવા અહીંયા એ જ માંગુ છું કે આ જ પ્રકારે કે એક પ્રમેયની ધોરણ 9 ની અંદર બે પ્રકારે આપણે જેમ સાબિતી આપી હતી એ જ પ્રકારે તમારે ધોરણ 10 ની અંદર જે પાયથાગોરસ થિયરમ જે પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકના નામ પરથી આપેલ છે તે થિયરમની સાબિતી 350 એક કે બે સાબિતી નહીં 350 થી પણ વધુ પ્રકારની અલગ અલગ સાબિતીઓ મળે છે. હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર ઉપરથી બહુપદી મેળવી. હવે આ જ પ્રકારે આપણે આની બીજી રીત છે કે જે બીજી રીત મુજબ પણ આપણે બહુપદી મેળવીશું. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો આપણે આ જ ઉદાહરણ લેશું. રીત 2 રીત નંબર 2 એની અંદર શૂન્યનો સરવાળો જેને આપણે કહી દઈશું ડાયરેક્ટ હવે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -3 અને શૂન્યનો ગુણાકાર છે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 2. તો હવે આના માટે આપણે જે સૂત્ર જોયું હતું આના પહેલા એ સૂત્રની મદદ પડશે. તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું હતું -b/a. તો એના બરાબર આની કિંમત શું મળે -3 મળી શકે. અથવા તો હવે આના છેદમાં કાંઈ નથી તો આપણે ચકાસણી કરવી છે એટલા માટે છેદમાં કાંઈ ન હોય તો હંમેશની માટે એક તો હશે. હવે આ બંને બરાબર આપણે કોઈ કે લેશું. જો તમે આ બંને બરાબર કારણ કે શૂન્યનો સરવાળો તો આપેલો જ છે -3 તો b ના છેદમાં a બરાબર -3 ના છેદમાં a તો મળશે. તો હવે બંને બાજુ માઈનસ નિશાની છે એટલે કેવી થઈ જશે પ્લસ. તો એના માટે તમે ડાયરેક્ટ કે b આ 3 રિયા ઈ કેમાં છે અહીંયા માઈનસ સાઈન એમને રાખી આપણે પછી ઉડાડી દઈશું
કે -3 આ બાજુ અંશની અંદર છે, બરાબરની આ સાઈડ આવશે તો છેદની અંદર, એ જ રીતે અહીંયા છેદમાં 1 છે અને આના છેદની અંદર a છે, તો બરાબરની ઓલી સાઈડ જશે તો એ આવશે અંશની અંદર, તો a ના છેદમાં a, માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ. હવે આના બરાબર તમે કોઈ k ધારશો, આના બરાબર આપણે શું ધારી, કારણ કે આ બધાની તમામની કિંમત તો કોઈ હશે જ અને આ બંનેની કિંમત કેવી મળે છે સરખી, તો એટલા માટે આપણે કોઈ એવો k અચળ ધારીએ કે જે આ બંનેની કિંમત સરખો. કેટલી કિંમત છે આપણે કહેતા નથી અને સિમ્પલ k આપણે કેમાંથી લેશું, ગણ r ની અંદરથી. તો હવે બંને બરાબર તમે k લઈ શકો કારણ કે બંનેની વેલ્યુ કેવી છે સેમ, તો અહીંયા તમે b ના છેદમાં 3 બરાબર k, હવે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, એના બરાબર k and a/1 equal to k. તો આની અંદર 3 equal to ની ઓલી સાઈડ જશે તો થશે 3k and a ના છેદમાં 1, તો આની કિંમત મળશે 1k અથવા તો k. તો તમને અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સમીકરણ છે ax² bx c. તો એની અંદર જો તમારી પાસે abc ની કિંમત હોય, દ્વિઘાત બહુપદી મળી જશે. તો મેં આ ફોર્મ્યુલાની અંદર a અને b ની કિંમત મેળવી, હજી c ની મેળવવી છે. તો c ની મેળવવા માટે આપણી પાસે બીજો સંબંધ તો આપેલો જ છે રકમની અંદર. બીજો શું છે, આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા નું ફોર્મ્યુલા શું થશે, c ના છેદમાં a. આની કિંમત કેટલી આપેલી છે 2. તો મારી પાસે a ની કિંમત છે તો c ની કિંમત મળશે. તો અહીંયા હું કહી શકું કે c ના છેદમાં a બરાબર 2. હવે આની અંદર a ની કિંમત કેટલી મળી k. તો જો તમે અહીંયા a ની કિંમત મૂકશો અને k ઇક્વલ ટુ ની ઓલી સાઈડ જશે તો છેદ છે જે અંશમાં આવશે એટલે કે 2 સાથે ગુણાકારની અંદર, તો c ની કિંમત મળશે 2k. તો તમને અહીંયા ત્રણ કિંમત મળી, a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત. તો આપણી પાસે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ છે p of x બરાબર ax² bx c. આ સમીકરણની અંદર a b અને c ની કિંમત મૂકી દેશું તો આપણને શું મળશે કે જે દ્વિઘાત બહુપદી મેળવવાની હતી કે જેનો સરવાળો -3 શૂન્યનો અને શૂન્યનો ગુણાકાર 2 થાય એવી દ્વિઘાત બહુપદી મળશે. તો આની અંદર a ની કિંમત કેટલી છે k. તો અહીંયા a ની જગ્યાએ આપણે શું મૂકશું kx². b ની કિંમત મળે છે 3k, તો અહીંયા પ્લસ શું આવશે 3kx and c ની કિંમત મળી 2k, તો અહીંયા આવશે 2k. હવે આપણે આ k જે રહ્યું એક આપણે અચળાંક ધારેલો હતો કે સિમિલર વેલ્યુ હતી એટલા માટે, તો k ને આપણે સામાન્ય લઈ લેશું. તો k ને સામાન્ય લેશો તો p of x બરાબર k. હવે અહીંયા k કોમન લઈ લેશું તો મળશે x². અહીંયાથી k કોમન લેશું તો 3x, અહીંયાથી k કોમન લેશું તો 2. તો હવે જોવો જોઈએ કે આના પહેલાની રીતમાં પણ આ જવાબ આવતો હતો, એનો મતલબ તમને જે દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હતી તે દ્વિઘાત બહુપદી કઈ છે x² + 3x + 2. તો બંને રીતે કરી શકો. આના માટે આટલા સ્ટેપ થશે અને પહેલું તો સૂત્રની મદદથી ડાયરેક્ટ બે સ્ટેપની અંદર આન્સર આવી જશે. પરંતુ પ્રશ્ન એ છે કે જો તમને આ પ્રશ્ન 2 માર્ક્સ ની અંદર પૂછાય, તો જો તમને આ ક્વેશ્ચન 2 માર્ક્સ ની અંદર પૂછાશે તો તમારે આ રીત નંબર 2 લખવાની થશે. અને જો તમને 1 માર્ક એટલે કે 1 માર્ક ની અંદર નવી પેપર સ્ટાઇલ ની અંદર MCQ હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે અને એક શબ્દ, આંકડા કે એક વાક્યની અંદર ટૂંકમાં જવાબ આપો એ 16 ની અંદર. તો જો તમને 1 માર્ક ની અંદર પૂછે તો ડાયરેક્ટ જેના રીત નંબર 1 હતી એનો ઉપયોગ કરી શકો. તો 2 માર્ક ની અંદર જ્યારે પણ આવશે ત્યારે આપણે રીત નંબર કેનો ઉપયોગ કરશું 2. તો આ પ્રકારે તમે દ્વિઘાત બહુપદીના સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો દ્વિઘાત બહુપદી મેળવી શકો. હવે આ જ વસ્તુ ત્રિઘાત માટે, આપણે દ્વિઘાત માટે બંને રીત જોઈ ગયા. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર બે રીત હતી અને બંને રીત આપણે જોઈ ગયા છે. પહેલી રીતની અંદર
શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો હતો અને બીજી રીતની અંદર શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો બહુપદી મેળવવાની હતી. બંને રીત જોઈ ગયા. એનો મતલબ સ્વાધ્યાય 2.2 અને એની આગળના ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 જે તમારે હોમવર્કની અંદર કરવાના છે. હવે આ જ રીતનો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, તો આ જ પ્રકારનો સંબંધ દ્વિઘાત બહુપદી માટે છે. તો જે ત્રિઘાત બહુપદી માટે છે તે ખાલી આપણે એના સૂત્ર જ જોવાના છે કે એના એક્ઝામ્પલ આ પ્રકારના આપણે આ સિલેબસની અંદર છે નહીં. તો ત્રિઘાત બહુપદીનો સંબંધ છે. ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચે પણ સંબંધ છે. હવે સિમિલર તમે જોઈ શકો કે દ્વિઘાત બહુપદી છે તો એના મેક્સિમમ એટલે કે મહત્તમ શૂન્ય કેટલા મળશે? 3. તો ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય મળે જેને આપણે કહેશું આલ્ફા, બીટા અને ગામા. ત્રણેય શૂન્યને આપણે ધારી લેશું. તો ત્રિઘાત બહુપદીના આપણે 3 ખાલી સૂત્ર જોવાના છે. જે સૂત્ર જોઈએ તો સૌપ્રથમ આપણે ત્રિઘાત બહુપદી ના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો ત્રિઘાત બહુપદી માટે આપણે સંબંધ જોઈએ તો સૌપ્રથમ આપણે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સમીકરણ યાદ કરીશું. તો ચલ x માં ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સમીકરણ થશે ax ઘન bx વર્ગ cx d. હવે આની કન્ડિશન આપણે લખતા નથી, કાલે મેં કન્ડિશન સમજાવી દીધી કે આની અંદર સિમ્પલ કન્ડિશન a not equal to 0 and a b c and d belongs to ગણ r એટલે કે વાસ્તવિક સંખ્યાની r ની અંદર લેવાની છે. આ કન્ડિશન મોસ્ટ ટાઈમ પી છે કે જો કોઈ પણ આ પ્રકારની તમે ત્રિઘાત બહુપદી લઈ શકો આ કન્ડિશનને ધ્યાનમાં રાખીને. એનો મતલબ કે મેન જે કન્ડિશન છે તે શું છે? તો 2 છે. a ની કિંમત 0 નો હોવી જોઈએ અને a b c અને d એની તમે કિંમત વાસ્તવિક સંખ્યાના ગણ r ની અંદરથી કોઈ પણ લઈ શકો. હવે આપણે પાછા આવી કે ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેના 3 સંબંધ છે. તો પહેલો સંબંધ, હવે સૌપ્રથમ ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી છે એટલા માટે તમે શું વિચારશો કે એના મહત્તમ શૂન્ય 3 મળશે. હવે પણ ખબર નથી કારણ કે બહુપદી આપેલી નથી. તો એના 3 શૂન્યને આપણે ધારી લઈએ કે ધારો કે એનો પહેલો શૂન્ય આલ્ફા, બીજો બીટા અને ત્રીજો ગામા, જે આપણે રોમન અંકમાં રોમન ABCD ની અંદર લઈ છે કે જેનું કારણ આપણે ખાલી સિમ્પલ ધારવા માટે સૂત્ર ડાયરેક્ટ લખશું એટલા માટે. તો હવે એનું પહેલો સંબંધ છે કે ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય હશે તો પહેલો સંબંધ છે તેના શૂન્યનો સરવાળો. તો ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો. આને તમે બીજું પણ કહી શકો ત્રિઘાત બહુપદીના શૂન્યના સરવાળાને સાંકેતિક સ્વરૂપે લખવું હોય તો શું લખાય? આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. તો એના શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં a. શું સૂત્ર થશે? -b ના છેદમાં a. એના પછી એનો બીજો સંબંધ જે છે, બીજા સંબંધ કયો છે? તો આપણે દ્વિઘાતમાં સરવાળો અને ગુણાકાર બે જ સંબંધ હતા. આની અંદર 3 સંબંધ છે. તો પહેલો સરવાળો અને એના પછીનો બીજો સંબંધ છે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. તો આપણી પાસે 3 શૂન્ય છે. હું સાંકેતિક સ્વરૂપે લખું છું એટલે સિમ્પલ તમે સમજી જશો. તો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગામા એન્ડ આલ્ફા ગુણ્યા ગામા. તો આ ત્રણેયના આલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગામા એન્ડ આલ્ફા ગુણ્યા ગામા. આ બબ્બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો. તો આનું સાંકેતિક સ્વરૂપ બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો શું થશે? આલ્ફા ગુણ્યા બીટા
વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા આલ્ફા ગુણ્યા ગામા એનું સૂત્ર થશે c ના છેદમાં a. હવે આપણે ત્રીજો સંબંધ જોવાનો છે. ત્રીજો સંબંધ શું છે? તો ત્રીજો સંબંધ હવે ડાયરેક્ટ ખબર જ છે કે હવે સરવાળો આવી ગયો, બે શૂન્યના ગુણાકારનો સરવાળો આવ્યો. તો ત્રીજો સંબંધ શું હોય? ત્રણેય શૂન્યનો ગુણાકાર એટલે કે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર સાંકેતિક સ્વરૂપે લખવું હોય તો શું લખી શકશું? આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા એનું સૂત્ર થશે -d ના છેદમાં a. કારણ કે દ્વિઘાત બહુપદીની અંદર a, b અને c ની ચર્ચા કરી હતી. આની અંદર 4 પદ છે એટલે સહગુણકો કેટલા થયા? 4. તો આની અંદર 3 સંબંધ છે. ફરી એકવાર જોઈએ કે ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો થશે -b ના છેદમાં a. ત્રિઘાત બહુપદીના માટે બીજો સંબંધ છે બે શૂન્યના ગુણાકારનો સરવાળો જે થશે c ના છેદમાં a. અને ત્રીજો સંબંધ જે આપણને મળે છે શૂન્યનો ગુણાકાર જે મળે છે -d ના છેદમાં a. તો આ ત્રણેય સંબંધ કે જે આના દ્વારા આપણે ખાલી સૂત્રનો ઉપયોગ કરીને આ સંબંધ મેળવવાનો છે કે આના પરથી કોઈ આપણે ચકાસણી કે એવું કરવાનું નથી. જો કે આ પણ તમારા 10th ના સિલેબસની અંદર નથી. આ પણ તમારા 10th ના સિલેબસની અંદર નથી. કારણ કે તમે સ્વાધ્યાય 2.2 પછીનો ટોપિક જોશો તો ઉદરી કરીને લખેલું છે કે જે પરીક્ષા લક્ષી નથી પરંતુ MCQ કે એની અંદર આવી શકે તો કોઈ પ્રોબ્લેમ પડે નહીં. એટલા માટે આપણે આ થિયરી પણ ચલાવેલી છે. તો હવે તમારે આપણે આજે અહીંયા સુધી રાખીશું અને મને કાલે સ્વાધ્યાય 2.1 તો આપણે કાલે કમ્પ્લીટ કરી નાખ્યું. એના પછીના એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ 2, ઉદાહરણ 3, ઉદાહરણ 4 અને આને યોગ્ય આના લગતું એક ઉદાહરણ છે ઉદાહરણ નંબર 5 તથા સ્વાધ્યાય નંબર 2.2. તો આટલું તમારે કાલે કમ્પ્લીટ કરીને આવવાનું છે. હવે એના પછી આપણે જોશું કે દ્વિઘાત બહુપદી ને કોઈ દ્વિઘાત બહુપદી અથવા તો કોઈ પણ બહુપદી આપેલી હોય ને અન્ય બહુપદી માટે ભાગાકારની રીત. ભાગાકારની રીત ધોરણ 9 ની અંદર કરી ગયા. પણ અહીંયા બે રીત કરવાની છે કે જે આપણે આના પછીના એટલે કે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું કે બહુપદીના ભાગાકાર કેવી રીતે મેળવીશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો ઉદાહરણ નંબર 2, 3, 4, 5 એન્ડ સ્વાધ્યાય 2.2 આ ટોટલ વસ્તુ કાલે તમારે પ્રેક્ટિસ માટે કરો કે હોમવર્ક ની અંદર કરો કરીને આવવાનું છે.